આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે કૃષ્ણ, આનો અર્થ તો એ થયો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્યએ પાપ અને પુણ્યથી બચવા માટે કોઈ કર્મ જ ન કરવું જોઈએ. બધા કર્મોનો ત્યાગ કરી સંન્યાસી બની જવું જોઈએ. કોઈ પણ મનુષ્ય અકર્મ ન હોઈ શકે. કર્મ તો એને દરેક સ્થિતિમાં કરવું જ પડે છે. પણ સંન્યાસી તો કર્મનો ત્યાગ કરે જ છે. હે પાર્થ, સંન્યાસી પણ કર્મોના ત્યાગ નથી કરતા, ન તો કરી શકે છે. મેં તો પહેલાં જ કહ્યું હતું કે સંન્યાસી પણ કર્મ કરે છે. ખાવું પીવું, ઉઠવું બેસવું, તપસ્યા કરવી, સાધના કરવી, આ બધા પણ તો કર્મ જ છે. કર્મથી કોઈ કઈ રીતે મુક્ત થઈ શકે? यदि प्रारब्ध ही सब कुछ है तो कर्म की आवश्यकता क्या है? कर्म बिना प्रारब्ध न बनता, इसलिए कर्म विधान बना है. फल पर यदि अधिकारी नहीं तो, फल पर यदि अधिकार नहीं तो कर्म का पौधा क्यों बोना है? फल पर यदि अधिकार नहीं तो कर्म का पौधा क्यों बोना है? कर्मों के फल की प्राप्ति है अर्जुन, जन्मों का लेखा जोखा है. कर्म से हो सब धर्मों का साधन, इसलिए कर्म महत्व बड़ा है. હે કેશવ, જો કર્મોથી મનુષ્ય મુક્ત ન થઈ શકે તો એ કર્મ કઈ રીતે કરે કે એને પાપ અને પુણ્યથી મુક્તિ મળે? હે પાર્થ, એનો ઉપાય એ છે કે મનુષ્ય ફલની ઈચ્છા ત્યાજીને કર્મને એનું ધર્મ સમજીને કરે. ફળ એને અવશ્ય મળશે, પણ એ ફળનું એ
વિધાનની ઈચ્છા સમજીને સ્વીકાર કરશે. જ્ઞાની પુરુષ આ જ યોગને અપનાવીને કર્મયોગી બની જાય છે. આહા, કેટલું મહાન સત્ય પ્રભુએ સહજ જ કહી દીધું. એ કઈ રીતે ભગવાન? દેવી, સમસ્ત ભય, ચિંતા, કલેશના મૂળમાં આસક્તિ હોય છે. કર્મયોગ ફળની આસક્તિનો ત્યાગ કરવા કહે છે, અર્થાત નિષ્કામ બનીને કર્મ કરવા કહે છે. આથી મનુષ્યને શું લાભ થાય છે ભગવાન? લાભ એ જ છે દેવી કે કર્મયોગ ચિત્તને શુદ્ધ અને ભયમુક્ત કરી દે છે. દેવી, ભયમુક્ત થઈને જ મનુષ્ય જીવનને આનંદમાં વિતાવી શકે છે. અર્જુનને પ્રભુ આ જ રહસ્ય સમજાવી રહ્યા છે. હે અર્જુન, તું ઇન્દ્રલોક દિવ્યાસ્ત્ર મેળવા ગયો હતો ત્યારે ઉર્વશીના મોહજાળના નતો સપડાયો. ઉર્વશીથી મોહિત નથી થયો. એકમ કે એ સમયે તારું મન નિરાસક્ત હતું. હું તો અહીંયા મારા અતિથિની સેવામાં સ્વયંને સમર્પિત કરવા આવી છું. નહીં નહીં, આ ધર્મ નથી, આ તો અધર્મ છે, પાપ છે. હે અપ્સરા, મારા માટે દરેક સ્ત્રી જે મારા વિવાહમાં નથી બંધાણી આદરણીય છે, દેવી અને માતા સમાન છે. તો શું પૃથ્વીલોકનો આ જ ધર્મ છે કે પુરુષ એક કામોત્સુક સ્ત્રીના પ્રેમ પ્રસ્તાવને નિર્દયતાથી ઠુકરાવી દે? પરંતુ દેવી, તમારો ને મારો સંબંધ એક સ્ત્રી પુરુષનો તો નથી, પણ એ તો ધર્મ અને ઇન્દ્રલોકના નિયમાનુસાર પણ તમે મારી માતા છો. ઉર્વશીના તાળથી તું વિચલિત નતો થયો, તો પછી આજે કેમ વિચલિત થઈ રહ્યો છે? એ સમયે તું તારો ધર્મ નતો ભૂલ્યો, પણ આ સમયે તું તારો ધર્મ ભૂલી રહ્યો છે. આનું કારણ જાણવા ઈચ્છે છે? હા કેશવ, તારું મન તારા વશમાં નથી, કેમ કે તે કર્મયોગ નથી અપનાવ્યો. શું કહ્યું? કર્મયોગથી મન કાબૂમાં રહે છે? હા અર્જુન, કર્મયોગના કારણે કર્મયોગીનું મન અહીંયા ત્યાં ભટકતું નથી. કર્મયોગની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. જે પ્રકારે એક વિશાલકાય પાષાણને નદીની તોફાની વેગ પણ વિચલિત નથી કરી શકતી. અથવા મોટા મોટા જળપ્રા પણ જે પાષાણને નથી તોડી શકતા, એ જ પ્રકારે કર્મયોગીનું મન પણ ન પૂરથી વિચલિત થઈ શકે અને ના ભાવનાઓના વેગથી ખંડિત થઈ શકે. હે પાર્થ, એટલે તું નિષ્કામ કર્મયોગની સાધના કર. અને નિષ્કામ કર્મયોગની સૌથી મોટી વિશેષતા એ છે કે તું કર્મ કરતા રહીને પણ કર્મના બંધનોમાં બંધાઈશ નહીં. કર્મ કરતા રહીને પણ કર્મના બંધનમાં નહીં બંધાઈ શકે. આ શું કહી રહ્યો છે કૃષ્ણ? આવું લાગે છે મારા પ્રિય પાંડુના નિષ્પાપ પુત્ર અર્જુનને કૃષ્ણ ભરમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુદ્ધ માટે તૈયાર કરવા હેતુ ભૂલ ભૂલામણીમાં ફસાવી રહ્યો છે. હે કેશવ, તમે મને કયા ભૂલ ભૂલૈયામાં નાખી રહ્યા છો? જોઈ લીધું સંજય, અર્જુનના મનમાં પણ સંદેહનું નિર્માણ થયું છે. એને ખબર પડી ગઈ છે કે કૃષ્ણ ગોલ મટોલ વાતો કરી રહ્યો છે. હે કેશવ, કર્મ કરતા રહીને પણ કામનું બંધન ન થાય એ કઈ રીતે સંભવ છે? એ કર્મનો ઉપાય બતાવો, જેથી કર્મ કરું અને બંધન પણ ન થાય. આનો બહુ જ સહેલો ઉપાય છે. તું કર્મફળમાં આસક્તિ ના રાખ. એ કઈ રીતે થઈ શકે? ફળ પ્રાપ્તિની ઈચ્છા તો હર કોઈ કરે છે. પણ શું ઈચ્છા કરવાથી મનુષ્યને ફળની પ્રાપ્તિ થાય છે? ના અર્જુન, કેમ કે ફળ તો પ્રારબ્ધના હાથમાં છે. અને જે પણ મનુષ્ય ફળ પ્રાપ્તિની ઈચ્છા કરે છે એનું મન ફળના વિશે વિચારીને એના કર્મ અને કર્તવ્યથી વિચલિત થઈ જાય છે.
અને એને એ ફળ પ્રાપ્ત નથી થતું જેની એણે ઈચ્છા કરી હતી. પાર્થ, મનુષ્ય કેવળ કર્મ કરી શકે છે, ફળ કદાપી મનુષ્યને અધીન નથી. કેશવ, જો ફળની પ્રાપ્તિ મનુષ્ય કે એના કર્મને આધીન નથી, તો એ કર્મ કરે જ શું કામ? કેમ કે મનુષ્યનો ધર્મ છે એના કર્તવ્યનું પાલન કરવું, એ કર્તવ્ય પાલન માટે આવશ્યક કર્મ કરવા. પરંતુ હે કેશવ, ફળ પ્રાપ્તિની કામના ત્યજવાથી મનુષ્યમાં કર્મ કરવાની પ્રવૃત્તિ ઉત્પન્ન કઈ રીતે થઈ શકે? જો ફળની ઈચ્છા હશે જ નહીં, તો મનુષ્ય કામ કરે જ શું કામ? હે અર્જુન, જે સાધારણ મનુષ્ય ફળની ઈચ્છા કારણે જ કર્મમાં પ્રવૃત્ત થાય છે, એ સુખ દુઃખ આદિના ચક્રોમાં ફસાઈ જાય છે. એમના મના શાંતિ નષ્ટ થઈ જાય છે. દરેક ક્ષણે, દર સમયે ફળ પ્રાપ્તિના વિચાર સાથે એમની નિદ્રા ઉડી જાય છે. હે પાર્થ, તું દુર્યોધન અને એના ભાઈને જ જોઈજો. બાળપણથી જ દુર્યોધન, શકુની અને દુશાસન આદિએ હસ્તિનાપુરનું સિંહાસન પ્રાપ્ત કરવા માટે કેટલા અધર્મ કર્યા, યાદ છે ને તને? એમને જ્યારે ભાઈ ભીમને પાણીમાં ફેંકી દીધા હતા. અને એ ઘટના પણ યાદ હશે જ્યારે આ જ કૌરવોએ તમે સૌ પાંડવોને લાક્ષ ગ્રહમાં બળી મારી નાખવાની ચાલ રચી હતી. કેવી અજોડ ચાલ હતી એમની! ઈ આગથી તમારું જીવતા બચીને નીકળવું અસંભવ હતું. કેવી યોજનાબદ્ધ કર્મ હતું! પણ એ કર્મનું ફળ એમને મળ્યું ના, કેમ કે પ્રારબ્ધની યોજના કંઈ બીજી હતી. આ પ્રકારે એમની ઈચ્છા વિરુદ્ધ જ્યારે એમના બધા જ પ્રયાસો વિફળ થઈ ગયા, ત્યારે એમને તમારી સાથે છળ કપટથી કામ લઈ તમને 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસ માટે મોકલી દીધા હતા. 8 8 8 8 8 વાહ મામાશ્રી વાહ, શું પાસા ફેંક્યા છે! પરંતુ વારંવાર પ્રયાસ કર્યા છતાંય કૌરવોને એમની ઈચ્છાનુસાર ફળ પ્રાપ્ત ન થયું. તેઓએ ભૂલી ગયા હતા કે ફળ પ્રારબ્ધના અનુસાર મળે છે. આ દુષ્કર્મના ચક્કરોમાં તેઓ ભયંકર રીતે ફસાઈ ગયા છે પાર્થ. અને જે ફળની કામના તેઓ કરી રહ્યા છે એ ફળ એમને પ્રાપ્ત નથી થાય, બલકે દુષ્કર્મોના કઠોર ફળ જ એમને મળશે. આ વાત તું સદાય યાદ રાખજે. દેવી, એક તરફ દુર્યોધન છે તો બીજી તરફ ભરતનું ઉદાહરણ છે. એક બાજુ આસક્તિ છે તો બીજી બાજુ નિરાસક્તિ છે. ભરતને એમના ભાઈ શ્રી રામે સિંહાસન સોંપ્યું તોય એણે સ્વીકાર ન કર્યું, તો બીજી તરફ દુર્યોધને એના જ ભાઈઓનું રાજ છળ કપટથી છીનવી લીધું. ભરતે રાજ મળવા છતાં પણ એને સ્વીકાર કરવાને બદલે શ્રી રામના ન્યાસીના રૂપે એને સંભાળ્યું. राम भक्त ले चला रे राम की निशानी, राम भक्त ले चला रे राम की निशानी, शीश पर खड़ा अखियों में पानी, राम भक्त ले चला रे राम की निशानी, राम भक्त ले चला रे राम
रे राम की निशानी, राम भक्त ले चला रे राम की निशानी। દેવી, આ છે એક મહાન યોગીનું ઉદાહરણ જે પૂર્ણપણે વિરાસક્ત છે. ને ત્યાં જુઓ, આસક્તિ અને લોભના કાદવમાં ફસાયેલ દુર્યોધન. આવ દ્રૌપદી, આવ, આવીને મારા ખોળામાં બેસી જાઓ. દુર્યોધન! ભગવાન શ્રી કૃષ્ણ સાચું કહી રહ્યા છે દેવી. દુર્યોધને એના કર્મોનું ફળ ભોગવવું જ પડશે. હે પાર્થ, જે કર્મયોગી હોય છે એ અશક્તિ છોડીને કર્મની સફળતા અને વિફળતામાં સામ બુદ્ધિથી કામ લઈને યોગ દ્વારા પરમાત્મા પર આસ્થા રાખીને કર્મ કરે છે. એને જ સંબુદ્ધિ યોગ કહે છે. હે પાર્થ, ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી કરેલ કર્મ ફળ પ્રાપ્તિની કામનાથી કરેલ કર્મ કરતાં અનેક ગુણા અધિક શ્રેષ્ઠ છે. જ્ઞાની પુરુષ કર્મફળની આશા કર્યા વિના સંબુદ્ધિ યોગ દ્વારા કર્મ કરે છે અને પાપ પુણ્ય આદિ ભાવનાઓથી મુક્તિ પામે છે. પાર્થ, તું પણ એવી ભાવનાઓથી મુક્ત થઈ જશે જ્યારે તું સંબુદ્ધિ કર્મનું આચરણ કરીશ. યોગસ્થા કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. त्याग दे तू आसक्ति धनंजय, कर्मों में रत रहे जैसे योगी। सिद्धि असिद्धि में राख समत्व के लाभ रूहानी का बन संभोगी। योग की परिभाषा है समत्व, योग की परिभाषा है समत्व, है स्थिरता में योग परम उपयोगी। योग की परिभाषा है समत्व, है स्थिरता में योग परम उपयोगी। विजय पराजय जान समान, तभी तेरी योग में परिणति होगी। विजय पराजय जान समान, तभी तेरी योग में परिणति होगी। પાર્થ, એક વાત ધ્યાનમાં રાખજે. ફળની વાસનાથી ફળ પર જ દ્રષ્ટિ રાખીને કર્મ કરવા વાળો સકામ મનુષ્ય ઉત્તમ કર્મ કરીને પણ કર્મયોગી નથી હોઈ શકતો. એવા મનુષ્યને ખ્યાતિ આદિ લાભ પ્રાપ્ત થઈ શકે છે. પણ એને પરમાત્મા અને શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. હે કેશવ, મનુષ્યને પાપ પુણ્ય બંને બંધકકારક છે. બંનેથી સારું ખરાબ પ્રારબ્ધ બને છે. પ્રાયશ્ચિત દ્વારા પાપથી મનુષ્ય મુક્ત થઈ શકે છે, પરંતુ પુણ્યથી એ મુક્ત કઈ રીતે થઈ શકે? હે અર્જુન, પાપ પુણ્ય, સુખ દુઃખ, યશ અપયશ આદિ ભાવનાઓ સાધારણ મનુષ્ય માટે છે, પરંતુ જે કર્મયોગી હોય છે એ એવી ભાવનાઓથી મુક્ત હોય છે, અલ્પિત હોય છે. કર્મયોગી એમની અંતરાત્માના સાધને પરમાત્માનો આદેશ માનીને આચરણ કરે છે. આમાં ક્યાં આવે છે પાપ પુણ્યની ભાવના? હે પાર્થ, જો તું મોહને આધીન થઈ ગયો છે
તો નિષ્કામ કર્મયોગ કઈ રીતે અપનાવીશ? તારી બુદ્ધિ પર જે મોહની અંધકારની થર ચડી ગઈ છે એને જ્ઞાનના પ્રકાશથી હટાવી દે અને તારી બુદ્ધિને મોહના કાદવથી બહાર કાઢ. હે પાર્થ, યદા તે મોહ કલિલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંતાસि નિર્વેદમ સોતવ્યસ્ય સુતસ્ય ચ. હે પાર્થ, મોહ બુદ્ધિનું અજ્ઞાન હોય છે અને એ જ અજ્ઞાનના કારણે મનુષ્ય ભૌતિક આકર્ષણમાં ફસાઈ જાય છે. એ જાણતો નથી કે દેહ તથા સમસ્ત ભોગ નશ્વર છે, મિથ્યા છે. જ્યારે મનુષ્ય સત્ય અને અસત્ય અથવા નિત્ય અને અનિત્યનો ભેદ જાણી જાય છે ત્યારે એ નિરાસક્ત બની જાય છે. એને કોઈ પણ વસ્તુનું આકર્ષણ નથી રહેતું. આનો બીજો અર્થ છે મોહનો ત્યાગ કરવો તથા મોહના લોપ થવા પર મનુષ્ય કોઈ પણ પ્રકારે કોઈ ભય વસ્તુ તરફ આકર્ષિત નથી થતો. હે પાર્થ, યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી મોહનો ત્યાગ થાય છે. આત્મિક યોગ બળમાં વૃદ્ધિ થઈ જાય છે. યોગ બળના કારણે મન સ્થિર થઈ જાય છે. અને સ્થિત પ્રજ્ઞ થવાનું કારણે મનુષ્યનું પરમાત્મા સાથે યોગ થઈ જાય છે. પાર્થ, તું પણ આત્મિક યોગ બળ દ્વારા તારી અંતરાત્મામાં ડોક્યું કરીને પરમાત્માને જોવાનો પ્રયાસ કર. સમબુદ્ધિ કર્મયોગનું આચરણ કર અને સ્થિત પ્રજ્ઞ બની જા. હે મધુસૂદન, આ સ્થિત પ્રજ્ઞા શું હોય છે એ સમજાવો. પાર્થ, દુઃખ ભોગતા પણ જેના મનમાં ઉદ્વેગ નથી થતો અને ના તો એને સુખની લાલસા હોય છે તથા જેના હૃદયમાં ક્રોધ, મોહ, ભય આદિ વિકારો માટે કોઈ સ્થાન નથી હોતું, એ મનુષ્ય સ્થિત પ્રજ્ઞ છે. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગતિ સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધઃ સ્થિત ધીર મુનિ रुच्यते. समझा कर मुझको कहो हे केशव सर्वज्ञ, भाषण आसन चलन में कैसा है स्थित प्रज्ञ, कैसा है स्थित प्रज्ञ. पूर्ण मनोकामनाएं मन से जो तज डाले, रहे संतुष्ट सदा आत्म विलास में. दुख के आने पर जो विचलित ना हो, कदापि नहीं कोई स्पृहा सुख सुमन सुवास में. राग है न द्वेष जहाँ मोह नेह शेष, नहीं लेश मात्र अस्थिरता जिसके आभास में. शुभ से प्रसन्न हो न अशुभ से जो भय माने, ऐसा
ऐसा स्थित प्रज्ञ रमे योग रस रास में, ऐसा स्थित प्रज्ञ रमे योग रस रास में। હે પાર્થ, સ્થિત પ્રજ્ઞ મહાપુરુષ સુખ દુઃખ દરેક અવસ્થામાં આત્મિક શાંતિ પ્રાપ્ત કરી લે છે. પરમાનંદમાં લીન હોવાથી એવા મનુષ્યને દુઃખ સુખ ક્યારેય વિચલિત નથી કરતી. આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યનું મન એ દીવાની જેમ હોય છે, જેની જ્યોત સ્થિર હોય છે, ક્યારેય ડોલતી નથી. પ્રભુ, દીવાની જ્યોત વધુ સમય તો અચલને અડકતો રહેતી નથી. એ હવાની હળવી લહેરથી પણ વિચલિત થઈ જાય છે. હા દેવી પાર્વતી, પ્રભુ શ્રી કૃષ્ણ એ જ તો સમજાવી રહ્યા છે કે મનુષ્યનું મન કામનાઓના તોફાનમાં રાખેલ એક દીવાની જેમ હોય છે. કામનાઓની તીવ્ર લહેર એ દીવાની જ્યોતને સ્થિર નથી રહેવા દેતી. પ્રભુ એ ઉપદેશ આપી રહ્યા છે કે મનને સ્થિર રાખવા માટે મનની કામનાઓ પર લગામ રાખવી જોઈએ. જો કામનાઓને લગામ ન રાખે તો એક કામનાથી બીજી, પછી બીજીથી ત્રીજી કામના જન્મ લીધા કરે છે, અને આ મણકા ક્યારેય સમાપ્ત નથી થતા. જેમ જ્યારે કોઈ વ્યક્તિની પાસે ઘર ન હોય તો એ મનુષ્ય એક ઝૂંપડીની કામના કરે છે. ઝૂંપડી મળી જાય છે તો એનાથી મોટું ઘર ઈચ્છે છે, પછી એથી પણ મોટું ઘર, અને પછી રાજમહેલની કામના કરે છે. એની એક જ કામના અસીમ રૂપો લઈને વધતી જ રહે છે. તો પછી મનુષ્ય આ કામના ઉપર કઈ રીતે લગામ મૂકી શકે? આનો સાચો અને સરળ ઉપાય એ છે કે મનુષ્ય મનમાં સંતોષ પેદા કરે. જ્યાં જે અવસ્થામાં જે ક્ષણમાં એને સંતોષ પ્રાપ્ત થઈ જાય ત્યાં જ તે ક્ષણમાં જ પ્રાણી સુખી અને શાંત થઈ જાય છે. હે કૃષ્ણ, તમે કહો છો કે સ્થિતપ્રજ્ઞ બનવા માટે મનના દીવાની જ્યોતને સ્થિર રાખવું, અર્થાત મનને અહીંયા ત્યાં ડોલવા ન દો. આનો અર્થ એ થયો કે કર્મ કરતી વખતે મનની જગ્યાએ બુદ્ધિની વાત માનવી, મનને બુદ્ધિની આધીન રાખવું, એ જ ને? ના અર્જુન, કેવળ બુદ્ધિ પર ભરોસો કરવામાં પણ જોખમ છે. એટલા માટે કે વિનાશકાર આવવા પર તો મનુષ્યની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. અર્થાત જ્યારે વિપરીત સમય આવે છે તો મનુષ્યની પોતાની બુદ્ધિ જ એને ખોટા માર્ગે લઈ જાય છે. હે મધુસૂદન, મનુષ્ય ન તો એના મનની ઈચ્છા અનુસાર કર્મ કરે, ન તો બુદ્ધિની સલાહ માને, તો પછી બિચારો મનુષ્ય કરે તો શું કરે? આવી સ્થિતિમાં એની પ્રવૃત્તિની વિરુદ્ધ કોઈ કઈ રીતે જીવન વ્યતીત કરી શકે? હે મધુસૂદન, મુક્તિ અને મોક્ષનો માર્ગ અપનાવવા માટે કોઈ મનુષ્ય એની પ્રવૃત્તિને કઈ રીતે બદલી શકે? આનો કોઈ ઉપાય મને બતાવો. પ્રવૃત્તિને બદલવા પહેલા એ જાણી લેવું આવશ્યક છે કે પ્રવૃત્તિ કઈ રીતે બને છે. હે અર્જુન, મનુષ્ય જન્મથી જ એની સાથે જ સત્વ, રજ અને તમ ત્રણ ગુણોને લઈને જન્મ લે છે. આ સૃષ્ટિની રચના આ જ ત્રણેય ગુણોના આધાર પર કરવામાં આવી છે. આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાં રહેવાવાળા સમસ્ત પ્રાણીઓમાં ત્રણેય ગુણ વિદ્વાન હોય છે, પરંતુ દરેક પ્રાણીની અંદર આ ત્રણેયમાંથી કોઈને કોઈ એક ગુણ અધિક પ્રધાન હોય છે, અને જે ગુણની પ્રધાનતા અધિક હોય છે
એ પળનીનું ચરિત્ર એવું જ બની જાય છે. રજોગુણ પ્રધાન પુરુષને ઐશ્વર્ય, થાટ બાટ અને રાજપાટની લાલસા હોય છે. તમો ગુણવાળો આળસુ અને પ્રમાદી હોય છે. દ્વેષ, ક્રોધ જેવી નકારાત્મક ભાવનાઓ એમાં દાબી દાબીને ભરેલી હોય છે. અને સત્વગુણવાળો? સત્વગુણ જ ઉત્તમ ગુણ છે. સાત્વિક મનુષ્ય સીધો અને સાચો હોય છે. આમ તો દરેક મનુષ્યના સ્વભાવમાં આ ત્રણેય ગુણો કોઈ ન કોઈ માત્રામાં હોય છે, પણ જે મનુષ્યમાં એ ગુણ પ્રધાન હોય છે એ આવો જ થઈ જાય છે. જેવી એની પ્રવૃત્તિ હોય છે એવી એની રુચિ બની જાય છે. તો દરેક મનુષ્ય એમની પ્રવૃત્તિ અને રુચિ અનુસાર જ કામના કરે છે. सर्व कामनाओं को सर्वथा जो तज डाले, जगत में रहे मुख जगत से मोड़ के, शांति करे प्राप्त विचरण करे शांति से, ममता से स्नेह से स्नेहा से नाता तोड़ के. अर्जुन ऐसा योगी मोहित ना होता कभी, नैया ना डुबोता पतवार कहीं छोड़ के. अंत काल आने पर ऐसा स्थित प्रज्ञ योगी होता ब्रह्मलीन, नाता ईश्वर से जोड़ के. होता ब्रह्मलीन नाता ईश्वर से जोड़ के. હે કેશવ, તમે કહો છો કે દરેક પ્રાણી પોતપોતાની પ્રવૃત્તિ અનુસાર અલગ અલગ કામના કરે છે, પરંતુ મારા વિચારમાં પ્રાણી ભલે ગમે તે ગુણ પ્રધાન હોય, એની કેવી પણ પ્રવૃત્તિ હોય, તો એ દરેક પ્રાણી એક જ પ્રકારની કામના કરે છે. અર્થાત દરેક પ્રાણી કેવળ સુખની કામના કરે છે, દુઃખની કામના કોઈ નથી કરતું. એ ક્યારેય દુઃખી થવા નથી ઈચ્છતું, એટલે જ સદાય સુખ માટે પ્રયત્ન કરતો રહે છે. પછી ભલે તે મનુષ્ય રાજા હોય કે રંક હોય, સ્ત્રી હોય કે પુરુષ. તું ઠીક કહે છે અર્જુન કે બધા સુખની કામના કરે છે, પણ સુખની પરિભાષા દરેક વ્યક્તિની પ્રવૃત્તિ અને સૂચિ અનુસાર બદલાઈ જાય છે. એક સાધુ પુરુષને બીજાને સુખ આપીને સુખ મળે છે, બીજાની સહાયતા કરીને એ ખુશ થાય છે. અને એક નીચ પ્રવૃત્તિવાળો મનુષ્ય કોઈને દુઃખ દઈને સુખી થાય છે. બીજા સુખી હોય તો એને દુઃખ થાય છે. આના માટે સુખ અને દુઃખની પરિભાષા પોતપોતાની પ્રવૃત્તિ અને રુચિ અનુસાર દરેક પ્રાણી માટે અલગ અલગ છે. આમે શું કોઈને સ્થાયી સુખ પ્રાપ્ત થાય છે? નથી થતું. તો ના સુખ સ્થાયી છે, ના દુઃખ સ્થાયી છે. પરંતુ હે કેશવ, શું સુખ સ્થાયી ન થઈ શકે? સુખ સ્થાયી કેવી રીતે થઈ શકે પાર્થ? આ સંસાર તો પરિવર્તનશીલ છે. અહીં દરેક ક્ષણે પરિવર્તન થતું રહે છે પાર્થ. પરિવર્તન તો પ્રકૃતિનો નિયમ છે. અહીં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી હોતી. તને યાદ હશે, મેં તને પહેલા જ કહ્યું હતું કે આપણા શરીરની અવસ્થાઓ પણ સ્થાયી નથી. તો પછી સુખ અને દુઃખ કઈ રીતે સ્થાયી હોઈ શકે? આનો અર્થ છે કે સુખની સાથે સાથે મનુષ્યને દુઃખ પણ ભોગવવું પડે. હા પાર્થ, સુખ અને દુઃખ એક જ ચક્રના બે અર્ધ ભાગોની જેમ છે.
એ ચક્ર ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. ત્યારે પ્રાણી સુખમાં હસે છે. એ જ પ્રાણી દુઃખમાં રૂએ અને વિલાપ કરે છે. પરંતુ કાળચક્ર ક્યારેય નથી થમતું. સુખ દુઃખનું આ ચક્ર ચાલ્યા જ કરે છે. અને મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ લગાતાર આવતા જતા રહે છે. ન ચક્ર ઊભું રહે છે, ન તો સુખ કે દુઃખ મનુષ્યના જીવનમાં સ્થાયી છે. જો સુખ આવ્યું તો એ સદા નહીં રહે, અને જો દુઃખ આવ્યું તો એ પણ સદા નહીં રહી શકે. દેવી, પ્રભુની દિવ્ય વાણીના રૂપમાં આજે સમસ્ત માનવ જાતિ માટે એક નવા અધ્યાયની રચના થઈ રહી છે. પ્રભુ કેટલા સહેલા અને પ્રભાવશાળી શબ્દોથી જીવનના ભેદોને સમજાવી રહ્યા છે. કર્મયોગના ગૂંચળા ખોલી ખોલી બતાવી રહ્યા છે. પ્રભુના ગુરુપદેશને જો મનુષ્ય ભક્તિ ભાવથી ગ્રહણ કરીને એને એનું આચરણ બનાવી લે તો એને કોઈ પણ ધર્મના માર્ગ પરથી હટાવી ન શકે. એટલે હે પાર્થ, અનાશક્તિ યોગ દ્વારા કામનાઓ પર વિજય પામવું તે આવશ્યક છે. કેમ કે કામનાઓની પૂર્તિ થઈને પણ કદી નથી થતી. મનુષ્ય વૃદ્ધ થઈ જાય છે, પણ આ શક્તિજનિત કામનાઓ ક્યારેય વૃદ્ધ નથી થતી, ક્યારેય વૃદ્ધ નથી થતી. પાર્થ, એક કામના અનેક કામનાઓને જન્મ આપે છે. દરેક કામના સાથે મનુષ્યની તૃષ્ણા પણ વધી જાય છે, અને તૃષ્ણાની સાથે જ અસંતોષ પણ વધતો રહે છે. પછી આવા અસંતુષ્ટ મનુષ્યને, જે કામનાઓથી ગ્રસ્ત છે, એને ઉચિત અનુચિતનો વિવેક પણ નથી રહેતો. પાર્થ, એ માટે હું તને કહું છું કે તું તારી કામનાઓનો ત્યાગ કરીને સ્થિતપ્રજ્ઞ બન. સ્થિતપ્રજ્ઞ, જે કર્મયોગની ચર્મ અવસ્થા છે. વાહ પ્રભુ, વાહ! શું સુંદર વાત કહી તમે. વાહ! હે મધુસૂદન, તમે તો કહો છો કામનાઓનો ત્યાગ કરી સ્થિતપ્રજ્ઞ બની જાઓ. પરંતુ સ્થિતપ્રજ્ઞ બનવા માટે સૌથી આવશ્યક શું છે? સ્થિર બુદ્ધિ. સ્થિર બુદ્ધિ? પરંતુ મનુષ્યની બુદ્ધિને સ્થિર કઈ રીતે રાખી શકે? આશા અને નિરાશા બંનેથી મુક્ત થઈને જ બુદ્ધિને સ્થિર કરી શકાય છે. બુદ્ધિ સ્થિર થશે તો ઇન્દ્રિયોના વિષયોનું બળ તૂટી જશે. જો કોઈ એક ઇન્દ્રિયને કાપીને ફેંકી દે તો શું એ ઇન્દ્રિયનો વિષય નષ્ટ થઈ જશે? ના અર્જુન, જો કોઈ દુર્ઘટનાવશ કોઈની આંખો આંધળી થઈ જાય તો એ આવશ્યક નથી કે એની આંખો રૂપની કલ્પના કરવું જ છોડી દે. આંખો ના હોઈને પણ એનું મન એવા દૃશ્યની કલ્પના કરી શકે છે જે એને વિષયોના મોહમાં ફસાયા જ કરે. પાર્થ, એક આંધળો મનુષ્ય ભગવાનના સ્વરૂપની પણ કલ્પના કરી શકે છે. અને એક નારીના શરીરની પણ કલ્પના કરી શકે છે.
તો કોઈ ઇન્દ્રિય ના હોવાથી મનની વાસણ અને આસક્તિમાં ફરક નથી પડતો. હે અર્જુન, તું એમ સમજ કે જેમ કોઈ મનુષ્ય આંખો બંધ કરીને એ દેખાવો કરી રહ્યો હોય કે એ ભગવાનનું ધ્યાન લગાવી બેઠો છે, પરંતુ વાસ્તવમાં એના મનની આંખોમાં ભગવાનની મૂર્તિ નહીં, એની પ્રેમિકાનું શરીર નાચી રહ્યું છે. આનો અર્થ છે કે એની આંખો તો બંધ છે, પરંતુ આંખોના વિશે એને તો એ ભ્રમિત કરી રહ્યા છે. बहती रही गीता की गंगा, कर्म की धारा, भक्ति की धारा, अर्जुन के संग उस गंगा में करता रहा स्नान जग सारा, सब धर्मों के भेद भुला के एक मेरा शरणागत हो जा, मैं हर पाप से मुक्ति दूंगा, शोक न कर मेरी भक्ति में खो जा, शोक न कर मेरी भक्ति में खो जा, धर्म अधर्म के भेदों से न्यारे, अमर है गीता की बोल सारे, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, पितुमात स्वामी सखा हमारे, पितुमात स्वामी सखा हमारे, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हरे कृष्ण 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 चरितं गुणानुवादं तत्प्रेरणं अहं करोमि, मम भावगीतं हृदयस्य प्रीतं त्वत्पद्मपादे समर्पयामि, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे कृष्ण, कृष्णा